આપણે ક્રિએટ કરવાનું. તો બતાવશે આપણે કે કેટલા અપર આઈડી બનેલા છે. જો અપર આઈડી ના બનેલો હોય તો આપણે ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરીશું. ઓકે, તો મિત્રો આપણા વિડીયો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાના ભૂલતો નહીં. ન્યૂ એકાઉન્ટ ક્લિક કરીશું. અહીંયા મોબાઈલ પર ઓટીપી જશે, તો અહીં આપણે ઓટીપી દાખલ કરીશું. તો મોબાઈલમાં જોઈ લેવાનું ઓટીપી આવ્યો હતો. આપણે ઓટીપી દાખલ કરીશું, વેરીફાઈ કરીશું. પછી જે કસ્ટમરનું અપર આઈડી બનાવે છે એનું આધાર નંબર નાખીશું, વેરીફાઈ કરીશું. આધાર કાર્ડ પર ઓટીપી જશે, ત્યાં ઓટીપી વેરીફાઈ કરીશું. હવે એમનો પાસવર્ડ બનાવીશું. પાસવર્ડ તમને જે યાદ રહે 6 આંકડાનો પાસવર્ડ બનાવી દેવાનો. એક વાર શો કરીને ચેક કરી લેવાનો. આપણે યાદ રાખવાનો છે પાસવર્ડ કમ્પ્લીટ. આપણું અપર આઈડી એકાઉન્ટ તૈયાર થઈ ગયું. ઓકે, આધાર વેરીફાઈ ઓકે. આપણું અપર આઈડી તૈયાર. અહીંયાથી આપણે ડાઉનલોડ અપર આઈડી કરી શકશું. થેન્ક યુ દોસ્તો.